Okay, so we are going to start chapter 6 today. That is titled Electromagnetic Induction. So, electromagnetic induction નો વિચાર ક્યાંથી આપણને આવ્યો? So, let us see where we left off in the last chapter. છેલ્લા ચેપ્ટરમાં આપણે જોયું when electric current deflects a magnetic needle. એક મેગ્નેટિક નીડલ આપણે રાખીએ, એની બાજુમાં કંડક્ટર રાખીએ અને એ કંડક્ટરમાંથી જ્યારે ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય ત્યારે કંપસની નીડલ છે એ ડિફ્લેક્ટ થતી હતી. એની ડિરેક્શન માં થોડો ફેરફાર થતો હતો. નોર્મલી એક કંપસ નીડલ હોય એ તમને નોર્થ સાઉથ બતાવે, પણ એની બદલે જેવો તમે કરંટ પાસ કરો તો એ નીડલની અંદર થોડુંક ડિફ્લેક્શન જોવા મળતું. ધેટ મીન્સ electric current passing through a conductor was able to produce a magnetic field. તો આમાંથી આપણને એવો ક્વેશ્ચન ઓબ્વિયસલી થાય કે ઇઝ રિવર્સ ઓફ ધીસ પોસિબલ? એટલે જો આપણે મૂવિંગ મેગ્નેટિક ફિલ્ડ રાખીએ અથવા મૂવિંગ મેગ્નેટ્સ રાખીએ તો આપણે ઇલેક્ટ્રિક કરંટ પ્રોડ્યુસ કરી શકીએ, EMF પ્રોડ્યુસ કરી શકીએ? The answer obviously is yes, which was discovered by the great Michael Faraday. Michael Faraday કોઈ રીતે સાયન્સમાં પ્રોપરલી એજ્યુકેટેડ નહોતો. હી વોઝ અ સેલ્ફ મેડ ફિઝિસિસ્ટ અને એ જે પણ વસ્તુ કરતો એ બધું એક્સપેરિમેન્ટલી જ કરતો, કેમ કે એની ઇક્વેશન સાથે તો કંઈ લેવા દેવા હતા નહીં. બટ એવરીથિંગ દેટ હી પ્રૂવડ ઇટ એક્સપેરિમેન્ટલી. અને એક્સપેરિમેન્ટ્સ કરી અને એ એક્સપેરિમેન્ટ્સમાંથી જે રિઝલ્ટ્સ આવ્યા એ રિઝલ્ટ્સને આપણી સામે મૂક્યા. એન્ડ હી વોઝ વેરી 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 ગુડ એટ ધેટ. નવી વસ્તુઓ ગોતવા માટે, જેને કહેવાય કે એવો જુગાડ કરવા માટે કે આ વસ્તુ મારી પાસે ન હોય તો એની જગ્યાએ બીજું શું યુઝ કરી શકાય, એવી બધી વસ્તુઓમાં ફેરાડે છે એ માસ્ટર હતો. સો અરાઉન્ડ 1830, this happened around 1830, were parallel experiments by Michael Faraday in England and Joseph Henry in the USA showed that electric currents were induced in coil when they were subjected to changing or varying magnetic fields. યુએસએમાં અને ઇંગ્લેન્ડમાં એક સાથે, યુએસએમાં જે કરતો હોય જોસેફ હેનરી નામનો એક સાયન્ટિસ્ટ હતો અને ઇંગ્લેન્ડમાં આ કામ ઇન્ડિપેન્ડન્ટલી માઇકલ ફેરાડેએ કર્યું કે જ્યારે આપણે મેગ્નેટને એક કંડક્ટરની આસપાસ હલાવીએ છીએ, ખાસ તો કોઇલની આસપાસ, કેમ કે આપણે જોયું કે એક વાયરને કોઇલ કરવાથી એનું મેગ્નેટિક ફિલ્ડ બહુ વધી જાય છે. ઇન ધ સેમ વે એક મેગ્નેટને વાયરની આસપાસ હલાવવા કરતાં એક કોઇલની આસપાસ હલાવવાથી કરંટ વધારે પ્રોડ્યુસ થાય છે. Okay, that is vice versa. So that is also they both discovered. The magnetic field should be varying. If the magnetic field is constant, તો કંઈ થતું નથી. So if the coils were subjected to varying magnetic fields, they were able to produce electric current in the coils. This phenomenon in which electric current is generated by varying magnetic fields is called electromagnetic induction. Induction એટલે to remotely put something in, બરાબર? દૂરથી કંઈક વસ્તુ અંદર નાખીને આપણે ઇન્ડક્શન કહીએ છીએ. આ પહેલાં આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન જોઈ ગયા છીએ. કેવી રીતે આપણે એક પોઝિટિવ ચાર્જ બોડીને ન્યુટ્રલ બોડીની બાજુમાં લાવીએ તો જે બે ભાગ નજીક આવતા હોય એમાં એ પોઝિટિવ બોડીની સામેની બાજુ ન્યુટ્રલ બોડી ઉપર નેગેટિવ ચાર્જ ઇન્ડ્યુસ થાય છે. ઓકે, સો દેટ વોઝ ઇલેક્ટ્રોસ્ટેટિક ઇન્ડક્શન. ધીસ ઇઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બરાબર? આના પછી ટેક્સ્ટબુકની અંદર ફેરાડેઝ એક્સપેરિમેન્ટ ને હેનરીઝ એક્સપેરિમેન્ટ એ બંને છે, બટ દે હેવ બીન રિમૂવડ ફ્રોમ યોર સિલેબસ. પણ કદાચ એ ઇતિહાસના સૌથી સારા એક્સપેરિમેન્ટ છે. તો આપણે ભણતા નથી. હું એવું કરું, હું ડાયરેક્ટલી જે એક્સપેરિમેન્ટ તમને બતાવી દઉં. This is not allowing me to use the camera. Okay.
So here we have a simple coil of copper wire. Using two wires, it has been connected to this galvanometer. જો આ એડ્રેસ શોધ ક્લોઝર ઓફ galvanometer હું આ મેગ્નેટ છે એની અંદર બહાર કરીશ. You can see the deflection. હવે હું મેગ્નેટને સ્થિર રાખું and I will move the coil. See, I am moving the coil. Same thing will happen. So same thing happens if I move the coil and keep the અત્યારે હું coil move કરું છું મેગ્નેટ ને એમ પકડી રાખે છે. Okay, so same result I am getting. See, I am just coil હલાવું છું મેગ્નેટ ને એમ પકડી રાખું છું. At the same time ડિફ્લેક્શન કેટલું જ આવે છે. કોઇલ હલાવું છું મેગ્નેટ ને સ્થિર પકડી રાખું છું. હવે મેગ્નેટ આપણે મૂકી જ દઈએ. ઓકે, મેગ્નેટ ને મેં રાખી જ દીધું. I have another coil over here. તો જો હું એવું કરું કે આ કોઇલ માંથી હું એક કરંટ પાસ કરું અને આ કોઇલની નજીક રાખું તોય મને ગેલ્વેનોમીટરની અંદર ડિફ્લેક્શન જોવા મળશે જો હું આ મેગ્નેટને હલાવીશ તો. પણ એના કરતા એક વિચિત્ર વસ્તુ એવી પણ આપણને જોવા મળે કે ઇફ આઈ પ્લેસ બોથ ધી કોઇલ્સ ટુગેધર એન્ડ ઇફ આઈ જસ્ટ ચેન્જ ધી કરંટ ઇન ધીસ કોઇલ, આ કોઇલની અંદર હું કરંટ ચેન્જ કરું, આવડી આ કોઇલની અંદર હું કરંટ ચેન્જ કરું તો શું થશે? The magnetic field that is produced by this current will change. If the magnetic field will change, the flux through this coil will change, and if flux changes, you have induced EMF, and if the circuit is closed, you have induced current. Okay, and that current will be shown on the galvanometer. So let us try that. I will just take a power supply. External power supply આપણે લગાડવો પડશે આની સાથે. So I have my power supply over here. તમને દેખાતો હશે બરાબર. અને હું અહીંથી આને ઓફ કરી શકું. What I will do is that તમને ગેલ્વેનોમીટરનો કાંટો દેખાય છે? હા. ઓકે, તો આ કોઇલને હું આ કોઇલની ઉપર રાખી દઉં છું. ઓકે, see over here. You can see the coil and you can also see the galvanometer. હવે પાવર સપ્લાયના જે કનેક્શન છે એ હું બીજી કોઇલ સાથે કરી નાખું. So there is very little, see, there is almost no deflection. મને જરાક દેખાય છે, તમને કદાચ આની અંદર દેખાતું પણ નહીં હોય, જરાક કાંટો હલે છે. ઓકે, so this is so because you have only magnetic field due to air in between them. અને એર જે છે એની જે પરમિએબિલિટી છે એના કારણે બહુ વધારે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નથી થતું. હવે હું શું કરું છું, મેં થોડાક સાયકલના આરા તૈયાર રાખ્યા હતા કે જેને હું કોર તરીકે વચ્ચે લગાડી દઉં છું. Okay, so this will act as my core.
some more. जी थोड़ा नाखिए. Okay, so it's done. Now let me try. Yes. Now it is quite easily visible. See. Oh. देखे जरा ठीक लगे છે. हाँ बन पड़ती है सर. एक જ મિનિટ. हाँ हाँ देखा है. જસ્ટ અ મિનિટ. એડજસ્ટ કરી લો ને. સી સર હમણાં ડિફ્લેક્શન થયું હતું. આપણા ડિફ્લેક્શન ની વાત છે એકાદો વાયર હલી જાય છે. some connection is loose. Okay. હવે દેખાય છે. See now this deflection is being produced due to the core ના કારણે મેગ્નેટિક ફિલ્ડ કેટલું સ્ટ્રોંગ બની ગયું. હું જ્યારે એક કરંટને ઓન કરીશ તો એક ડિફ્લેક્શન મળે છે. હવે કરંટને હું ઓફ કરીશ ત્યારે ડિફ્લેક્શન જુદી દિશામાં જશે. So this is the characteristic of કરંટને ચાલુ કર્યો ને તો આ થયું. હવે કરંટ બંધ કરું છું. So this is એમ નહીં બંધ નો કરો ને એમને ચાલુ રાખો ડિફ્લેક્શન રીએ તો આ ચાલુ છે કરંટ એમને. આ કરંટ ચાલુ છે. But there is no deflection because there should be change in flux. કરંટ જ્યારે ઓન થાય છે ત્યારે 0 માંથી મેક્સિમમ પહોંચે છે એટલી વાર માટે મેગ્નેટિક ફિલ્ડ માં ચેન્જ આવે છે. પછી મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ થઈ જાય છે. જો મેગ્નેટિક ફિલ્ડ કોન્સ્ટન્ટ છે તો એ કરંટને ઇન્ડ્યુસ નહીં કરે. પણ જ્યારે પાછો ઓફ કરશું આપણે ત્યારે તો ત્યારે કરંટ મેક્સિમમ થી 0 ડિરેક્શનમાં જશે. એટલે મેગ્નેટિક ફિલ્ડ કોલેપ્સ થશે. પેલા મેગ્નેટિક ફિલ્ડ ઇન્ક્રીઝ થાય છે. ઇન્ક્રીઝ થાય છે એટલે ઇટ ઇઝ ગોઈંગ ઇન સે ફોરવર્ડ ડિરેક્શન. જ્યારે આપણે કરંટ બંધ કરીએ છીએ લાઈક ધીસ ત્યારે શું થાય છે કે મેગ્નેટિક ફિલ્ડ કોલેપ્સિસ બેક. અને જ્યારે પાછળ કોલેપ્સ થાય છે ત્યારે મેગ્નેટિક ફિલ્ડ ડિક્રીઝ થાય છે એટલે પાછું આવે છે. પાછું આવે છે એટલે શરૂઆતમાં જે ચેન્જ હતો એના કરતાં ઊંધો ચેન્જ મળે છે. એન્ડ ધેટ ઇઝ વાય વી ગેટ ડિફરન્ટ ડિફ્લેક્શન. એટલે રાઈટ સાઈડ જે ડિફ્લેક્શન થાય છે ઇટ ઇઝ ડ્યુ ટુ સ્વિચ ઓન. લેફ્ટ સાઈડ ડિફ્લેક્શન આવે છે ઇટ ઇઝ ડ્યુ ટુ સ્વિચ ઓફ. So this is off, this is on, off, on, off, on, off. Okay, so this was the original experiment that was done by Michael Faraday and Henry. અને એના ઉપરથી એ બંને ઇન્ડિપેન્ડન્ટલી એવા રીઝન ઉપર આવ્યા કે ઇફ મેગ્નેટિક ફિલ્ડ which is associated with a coil changes, an EMF or current is produced in the coil. જે કોના કરતા એક્ઝેક્ટલી ઊંધું હતું. એમાં આપણે જોયું કે એક કરંટ કેરિંગ કંડક્ટર હોય એ પોતે મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરતું હતું તો મેગ્નેટિક ફિલ્ડ થી પાછું આપણે કરંટ પ્રોડ્યુસ કરી શકાય. સો નાઉ ધીસ થિંગ વોઝ કમ્પ્લીટ કે ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ છે દે આર ટુ સાઇડ્સ ઓફ અ સેમ
coin. Faraday's and Henry's experiment is one of the most important things that are in this chapter, અને એ આપણે નીકળી ગયું હતું એટલે આપણે ભણવાનું બદલે એને જોઈ લીધું. Now let us proceed again. This is what we saw. So now we come to the definition of magnetic flux. What is magnetic flux? Magnetic flux is defined as same way as the electric flux. જો ફ્લક્સની વાત તમે સમજો, સપોઝ કે આપણે એમ માની લઈએ કે ઇલેક્ટ્રિક ફ્લક્સ કે મેગ્નેટિક ફ્લક્સની કોઈ ઇફેક્ટ છે. એ ઇફેક્ટ સેમ છે કે જે હું એક સે ફોર એક્ઝામ્પલ રેક્ટેન્ગ્યુલર પ્લેટ કોઈ પણ મેટલની કે એ ફ્લોઈંગ વોટરની અંદર રાખું, બરાબર? તો ફ્લોઈંગ વોટરની અંદર હું મેટલની પ્લેટ જો રાખું છું, why the concept of flux is there? That is the most important thing. Say for example, if water is flowing in this way, a flow of water છે, and it is flowing from say left to right like this. Okay. Now it can be said that હું જો આની વચ્ચે એક પ્લેટ રાખી દઉં તો એ પ્લેટ ઉપર ફોર્સ પ્રોડ્યુસ થશે, પણ એ પ્લેટ ઉપર ફોર્સ પ્રોડ્યુસ થશે એવું આપણે કહી શકીએ, પણ સામાન્ય બુદ્ધિના ઉપયોગથી આપણને એટલી ખબર પડે કે એ પ્લેટને હું કેમ રાખું તો ફોર્સ પ્રોડ્યુસ થાય, અથવા તો કેમ રાખું તો મેક્સિમમ ફોર્સ પ્રોડ્યુસ થાય. સી જો આ પાણી છે તો પ્લેટ છે, if this is the cross section of water and this is the cross section of the plate, okay, જો હું આમ પ્લેટ રાખીશ તો મેક્સિમમ ફોર્સ પ્રોડ્યુસ થશે કે નહીં? યસ ઓર નો? તમે એમ કરો કે તમારે એક સે ફોર એક્ઝામ્પલ એક ફોટો ફ્રેમ છે, મોટી ફોટો ફ્રેમ એટલે ખબર છે ને? અથવા હા એમ માનો કે તમારે 3 ફીટ બાય 3 ફીટનું થર્મોકોલ છે, થર્મોકોલનું શીટ. હવે થર્મોકોલ તો કેટલું વીક હોય, એ થર્મોકોલને તમારે સ્કૂટર ઉપર લઈ જવું છે પાછળ બેસીને પકડીને. તો સીધી વાત છે કે તમે જો આવી રીતે પકડશો એને સીધું આમ સ્કૂટર જે દિશામાં જતું હોય એમ, તો શું થશે? હવાના ફોર્સથી ઉડી જશે, સરખો નહીં જાય, તૂટી જશે. વધારે સારો રસ્તો શું છે કે તમે એને તમે એને આમ પકડી લો. હવે શું થશે કે આ જે અહીંયા જે એની થિકનેસ હશે એટલા થિકનેસમાં જ હવા એને અસર કરશે. ઓકે, તો સેમ વસ્તુ જો આ પ્લેટ છે, બ્લુ છે, એને પ્લેટનું એવું ઓરિએન્ટેશન રાખું કે ત્યારે મેક્સિમમ ફોર્સ વોટર એની ઉપર જનરેટ કરશે. But this is 3-dimensional, so remember that this plate is something like this. I will do so. So this is what we are talking about. આમ છે, ઓકે. તો મેં એક લીટો દેખાડ્યો છે. લીટો એટલા માટે કેમ કે એનાથી આપણે ક્રોસ સેક્શનનો કન્સેપ્ટ લઈએ તો હું આવી રીતે જો પ્લેટને રાખીશ જેવી રીતે બ્લુ રાખ્યું છે એવી રીતે, તો એ મેક્સિમમ ફોર્સ પ્રોડ્યુસ કરશે. પણ આ ગ્રીન લાઈન જેવી જોઈ છે એવી રીતે હું પ્લેટ રાખી દઈશ તો એ ઝીરો ફોર્સ પ્રોડ્યુસ કરશે. સો when I put a plate in water, the angle is also important, બરાબર? અને એંગલ આપણે મેજર કેમ કરીએ છીએ? તો એંગલ આપણે આપણો જે એરિયા છે એને પરપેન્ડિક્યુલર મેજર કરીએ છીએ આવી રીતે. એનો આપણે નોર્મલ લઈએ છીએ, and this is our what we call the area vector. Okay, so this is our area vector, and that is why we call it a vector. This is our area vector. તો એરિયા વેક્ટર અને ફિલ્ડનું એંગલ જ્યારે 0 ડિગ્રી હોય અથવા 180 ડિગ્રી હોય ત્યારે
મેક્સિમમ ફીલ્ડ લાઇન્સ એની અંદરથી પાસ થશે અને એરિયા વેક્ટર અને ફીલ્ડનું એંગલ જ્યારે 90 ડિગ્રી હોય, જો આ ગ્રીનની વાત કરું તો ગ્રીનમાં એરિયા વેક્ટર આવી રીતે છે. ધીસ ઇઝ અવર એરિયા વેક્ટર and which is we can see that it is 90 degree. If it is 90 degree or something like this, okay, તો શું થશે? We will have zero flux passing through, zero field lines passing through, and flux is said to be zero. So this is why the importance of the concept of flux. Flux એટલા માટે flux is field lines in unit area. Okay, તો field lines in unit area શું કામ ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે એની અંદર જે આપણે વસ્તુ રાખીએ છીએ એનું ઓરિએન્ટેશન નક્કી રહે છે. અત્યારે મેં તમને પાણી અને ફ્લુઇડનું એક્ઝામ્પલ આપ્યું. જસ્ટ ઇમેજિન અ કોઇલ એન્ડ મેગ્નેટિક ફિલ્ડ. ઓકે, તો એની અંદર પણ આ જ કન્સેપ્ટ આવે કે એની અંદરથી કેટલી ફિલ્ડ લાઇન પાસ થશે, કેટલી ફિલ્ડ લાઇન એની સાથે એસોસિએટ થશે, ધેટ ડિપેન્ડ્સ અપોન વોટ ઇઝ ધી પોઝિશન ઓફ ધી કોઇલ. જો કોઇલને આમ રાખેલી હશે અથવા ઇલેક્ટ્રિક ફિલ્ડના કેસમાં આપણે સરફેસને આમ રાખેલો હશે તો એની અંદરથી કોઈ ફિલ્ડ લાઇન પાસ નહીં થાય, તો ફ્લક્સ will be zero. But if this surface is kept like this, then all the lines will pass through it and flux will be maximum. સમજાઈ ગયો આ concept? Why we come back to flux every now and then? ઇલેક્ટ્રિસિટીમાં પણ આપણે ફ્લક્સની વાત કરતા હતા, મેગ્નેટિઝમમાં પણ આપણે અત્યારે ફ્લક્સની વાત કરીએ છીએ. So the magnetic flux through a plane area A placed in a uniform magnetic field B can be written as phi B is equal to B dot A, where it is BA cos theta, where theta is the angle between B and A is the area vector. Okay, so area vector છે એ perpendicular લઈએ છીએ અને બાકી છે એ theta લઈએ છીએ. So if we have 0 degree, મેં તમને પહેલા જ કીધું કે area vector અને B વચ્ચેનો એંગલ 0 degree છે, then theta is 0, then cos theta is 1, we have maximum flux linkage. But if theta is 90 degree, cos 90 is 0, and the figure, the plate will be parallel to the field, whereas the area vector will be perpendicular to the field. બરાબર? અને એના કારણે આપણને ફ્લક્સ છે એ 0 મળશે. Now, if the magnetic field has different magnitudes and direction at various parts of the surface, then magnetic flux through the surface is given by. Now, again, if this is a flat surface, a flat surface છે તો એનો એરિયા વેક્ટર એક જ બને છે. પણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે જોયું હતું કે જો એરિયા કર્વડ હોય તો એરિયા છે એ ફ્લેટ હોવાને કારણે ફ્લેટ હોવાને બદલે કર્વડ એરિયા હોય તો સપોઝ કે આવો, તો શું થાય? આપણે દરેક નાના નાના એક પોઈન્ટ લેવા પડે અને એ બધાને એરિયાને આપણે BA સ્મોલ એરિયા એલિમેન્ટ કહીશું અને એ સ્મોલ એરિયા એલિમેન્ટ માટેનો આઉટવર્ડ એરિયા વેક્ટર જોઈશું. હંમેશા આપણને ખબર છે કે ઇલેક્ટ્રિકમાં એરિયા વેક્ટર ઇઝ ઓલવેઝ આઉટવર્ડ. તો આ જે નાનો નાનો તત્વો આપણે યુઝ કર્યો એનો જે એરિયા વેક્ટર છે એને આપણે ધ્યાનમાં લેશું. એના માટે આ પ્રોસિજર કરશું B into BA cos theta. એનો પોતાનો એરિયા વેક્ટર નાનકડો એરિયા વેક્ટર છે એ ફિલ્ડ સાથે એંગલ બનાવે છે. Then we will take another small piece. ત્યાંથી ફિલ્ડ જે પાસ થતું હોય એ ફિલ્ડને અને એ જે નાનકડો એરિયા એલિમેન્ટ લીધો એના વેક્ટર વચ્ચે શું એંગલ છે એ એંગલ લઈ અને અગેન વી વિલ પુટ ઇટ ઇન ધીસ ફોર્મ્યુલા. અને છેલ્લે ટોટલ ફ્લક્સ ગોતવા માટે આપણે શું કરશું? આ બધા જે નાના નાના એરિયા એલિમેન્ટ માટે આપણે જે નાના નાના ફ્લક્સ ગોતા, બરાબર, d5 ગોતા, એ બધા d5 નું આપણે સમ કરી દઈશું. ઓકે, સિગ્મા કરી દઈશું. It will be something like this. So total flux phi b would be b1 dot ba1. સપોઝ કે પેલો આપણો એરિયા છે એ b1 છે, સોરી પેલો જે એરિયા છે એ a1 છે અને એમાંથી પાસ થતો ફ્લક્સ છે એ b1 છે. તો એ જગ્યાએ at that particular point what is the flux? The flux is b1 dot ba1. Then we take a second area a2. Okay, but a2 છે એ નાનો એરિયા છે એટલે આપણે b a2 લખીએ છીએ, b a2. અને એ જગ્યાએ પાસ થતો ફ્લક્સ છે એ b2 છે. તો એ જગ્યાએ field is b2, then the flux will be b2 into ba2. Similarly, we have area element ba3. તો ત્યાં જો ફિલ્ડ b3 છે
તો ત્યાંનો ફ્લક્સ થશે u3 ડોટ da3 and up to n, એટલે કે બધાનો સમ એટલે આપણે સિગ્મા તરીકે લખી શકીએ સિગ્મા ઓલ di dot dai, where all means all the elements on this surface, બધા એલિમેન્ટ ઇન્ડિવિડ્યુઅલ ને લઈ અને બધા માટે આપણે di into dai અથવા di dot dai ની વેલ્યુ લઈ લેશું અને એ બધાનો સમ કરશું. ઓકે, where all stands for summation all over the area element dai and di into magnetic field at that area element. ઓકે, ઇન્ડિવિડ્યુઅલ ફ્લક્સ દરેક એરિયા એલિમેન્ટ માટે લઈ અને એ ઇન્ડિવિડ્યુઅલ ફ્લક્સીસ છે એનો આપણે સમ લઈ લઈએ તો આપણને ટોટલ ફ્લક્સ મળી જશે. હવે અત્યારે આ ફોર્મ્યુલાને હું અલગ આવી રીતે લખી શકું, વધારે સ્ટેપ મારે લખવું હોય તો કે phi b is equal to b1 dot ba1 plus b2 dot ba2 plus b3 dot ba3 up to bn dot ban. તો આ જે છે એ શું થશે, it will be phi 1 plus this will be phi 2 plus up to we will have plus phi n. Okay, and ये बगानो सम लइए means you can write simply using this formula. Now again we have defined a new quantity, જેના માટે આપણે યુનિટ નક્કી કરવો પડે. મેગ્નેટિક ફ્લક્સનો યુનિટ છે વેબર, WB. ઓકે, SI યુનિટ ઓફ મેગ્નેટિક ફ્લક્સ ઇઝ વેબર. 1 વેબર ઇઝ ઇક્વલ ટુ 1 ટેસ્લા મીટર સ્ક્વેર, એટલે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. And although the magnetic flux is a dot product, બરાબર, બે વેક્ટર્સનો, તો પણ એ સ્કેલર ક્વોન્ટિટી. You know the dot product will give you a scalar, whereas cross product will give you a vector. So magnetic flux is a scalar quantity because it does not have direction. It is the value, it is only the magnitude, the amount of field lines passing through a given area due to the angular position of that area. Okay, આ એરિયા એટલો છે. આવડો હું તમને આટલું એરિયા આપી દઉં અને હું તમને ફ્લક્સ આપી ફીલ્ડ આપી દઉં તો તમે ફ્લક્સ ન ગોતી શકો, કારણ કે મારે તમને હજી એક ક્વોન્ટિટી આપવી પડે. મારે શું આપવું પડે કે મારો એરિયા જે છે એ ફીલ્ડ સાથે કેટલું એંગલ બનાવે છે. કારણ કે એવું બને કે ફીલ્ડ સાથે આ જે એરિયા છે એ 0 ડિગ્રી એંગલ બનાવતો હોય તો એ કઈ ફીલ્ડ એની પાછળ નથી થતી, એની આગળથી પાછળથી લઈ જાય છે, એની પાછળ થતી. બરાબર, સપોઝ કે આ જે એરિયા છે એ ફીલ્ડને એક્ઝેક્ટલી પરપેન્ડિક્યુલર હોય તો બધી લાઇન્સ પાસ થાય છે. પણ જો એ પરપેન્ડિક્યુલર અને પેરેલલની વચ્ચે કંઈક અટકાયેલો છે, જેને અહીંયા થીટાનો એંગલ મૂકાયો છે, તો પછી આપણે એંગલને સબસ્ટિટ્યુટ કરી અને એના ઉપરથી વેલ્યુ ફાઇન્ડ કરવી પડે. ઓકે, સો that is why we have to take a dot product in which the angle theta is associated, because we also have to take into consideration the orientation, the angle of the area which is placed in the magnetic field. So then we come to Faraday's law of induction. Faraday arrived to the conclusion that EMF is unique to a coil when flux through this coil changes with respect to time. અને એ જોયું કે ફ્લક્સ જો કોઇલ સાથે લિંક થયેલા છે એ ચેન્જ થાય છે તો EMF ઇન્ડ્યુસ થાય છે. You always have to speak that EMF is induced. કરંટ ઇઝ ઇન્ડ્યુસ એવું ક્યારેય નહીં બોલવાનું, હંમેશા ઇન્ડ્યુસ EMF જ થાય. And if the path of that coil is closed, તો જ કરંટ ફ્લો થાય. કરંટ છે હંમેશા ક્લોઝ સર્કિટ હોય તો flow થાય. So you always have to speak that induced is EMF. Induced current નથી હોતા, induced EMF હોય છે. Faraday stated the experimental observation in the form of a law that is known as Faraday's law of electromagnetic induction. અને ફેરાડે એક કંઈ થિયરિટિકલ વર્ક નહોતું કર્યું, અને જે કંઈ કામ કર્યું હતું એ બધું પ્યોરલી એક્સપેરિમેન્ટલ હતું. હવે એ એક્સપેરિમેન્ટલ એનાલિસિસના એ ઉપરથી અને એક લો બનાવ્યો which is known as Faraday's law of electromagnetic induction, which simply states that the magnitude of induced EMF in a circuit is equal to the time rate of change of magnetic flux through the circuit. So this d phi by dt induced EMF is
ડી ફાઈ બાય dt. આ વસ્તુ મેં તમને બતાવી. ટાઈમ રેટ ઓફ ચેન્જ ઇઝ ઇમ્પોર્ટન્ટ. ફ્લક્સ નું વેલ્યુ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ ફ્લક્સ કેટલો ફાસ્ટ ચેન્જ થાય છે ને એ ઇમ્પોર્ટન્ટ છે. તમે જોયું કે ફ્લક્સ નું એના રાખો બીકોઝ આઈ વોઝ નોટ ચેન્જિંગ ધ મેગ્નેટ. બરાબર, મેગ્નેટ એના હોય તો એનું ફ્લુ એટલું હોય એટલે કોઈનું ઓરિએન્ટેશન એવું રહેતું હોય તો ફ્લક્સ સેમ રહે છે. પણ હું મેગ્નેટને ઝડપથી જો હલાવતો હતો તો તમે જોયું હશે કે ગેલ્વેનોમીટરનો કાંટો વધારે ઠેકડા મારતો હતો. હું એ જ મેગ્નેટને ધીમે ધીમે હલાવતો હતો તો ગેલ્વેનોમીટરનો કાંટો છે એ ઓછો હલતો હતો. Okay, so it shows that moving the magnets faster produce a larger time rate of change of magnetic flux, and that means it produce a larger induced EMF. એની સામે જ્યારે મેગ્નેટને ધીમે હલાવતો હતો તો time rate of change of magnetic flux was smaller, and thus the induced EMF was smaller, and that is why the galvanometer counter was moving slowly or was moving by a small amount. So if you put it mathematically, the induced EMF E is equal to minus d phi d. Phi d is the flux due to d by dt. This minus sign is very important, and this we will clear up in the Lenz's law. Lenz's law આપણે જ્યારે જોઈશું ત્યારે આપણે માઇનસ સાઇન શું કામ આવે છે ને એની વાત કરીશું. ઇટ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. The negative sign shows the direction of the EMF and hence the direction of the induced current. The current કઈ ડિરેક્શનમાં પ્રોડ્યુસ થશે. Now this E is equal to minus d phi d by dt is for one term. એક જ કોઇલનો ટર્મ માટે છે. પણ સપોઝ કે આપણી કોઇલ છે એમાં n ટર્ન્સ છે અને બધા એકબીજાની નજીક છે. જો ફિઝિકલી એકબીજાની નજીક હોય તો પેલા ટર્ન સાથે જેટલા મેગ્નેટિક ફ્લક્સ લિંકેજીસ છે અથવા જેટલા મેગ્નેટિક ફ્લક્સ ચેન્જ થાય છે એટલા જ છેલ્લા ટર્ન સાથે થશે. તો બધા ટર્ન સાથે ચેન્જ ઓફ ફ્લક્સ છે એ સેમ રહેશે બીકોઝ દે આર ક્લોઝલી બાઉન્ડ, એકબીજાની એકદમ નજીક વીતેલા છે. એટલે ફર્સ્ટ ટર્ન ઓફ ધી કોઇલ એની સાથે જેટલા ફ્લક્સ લિંક થશે અથવા એની સાથે જેટલા ફ્લક્સ ચેન્જ થશે એટલા જ ફ્લક્સ છેલ્લા ટર્ન સાથે પણ ચેન્જ થશે. બરાબર. સો ઇફ યુ હેવ અ કોઇલ which is made up of n number of turns, capital N, which are closely bound, એકબીજાની એકદમ નજીક છે, અને એની સાથે આપણે જે d phi d જેટલા ફ્લક્સ લિંકેજીસ રાખીએ છીએ, then our formula becomes E is equal to minus n d phi d upon dt. So by increasing the number of turns, we can increase the induced EMF. Okay, flux linkages એક ટર્ન સાથે અથવા n number of turns સાથે સેમ હોવાના કારણે if you have n number of turns, the electromotive force that is induced increases by n times. તમે જુઓ so this was E due to one turn and this is E due to n turns. તો સીધું દેખાય છે કે આ E કરતા આ E છે એ મલ્ટીપ્લાઈડ બાય n ટાઈમ્સ મોટો છે. આ ટર્ન્સ જેટલા વધારે હશે એટલે તમને E વધારે મળશે. એટલા જ d phi by dt માટે. d phi by dt ની વેલ્યુ સેમ છે, so not changing it. ઓકે, સેમ d phi by dt માટે તમને n ટાઈમ્સ વધારે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ મળે છે. The induced EMF can be increased by increasing the number of points in the turn. Okay, so from the above equation can be seen that the flux can be varied by varying any one or more terms. So આ ઇક્વેશનમાંથી આપણે શું ખબર પડે? You can change B. If you change B, phi B will change, then also EMF will change. If I change A, then also phi B will change. Then also we can increase or decrease E. And if I change theta, again phi B will change, then I have a change in EMF. બરાબર? તો EMF ને હવે મલ્ટિપલ ફેક્ટર્સ અફેક્ટ કરે છે, એક અથવા બધા. એટલે આ phi B ની વેલ્યુ છે એ B ની વેલ્યુ પર ડિપેન્ડન્ટ છે, amount of magnetic, A ની વેલ્યુ પર ડિપેન્ડન્ટ છે, એરિયા ઓફ ધી કોઇલ, અને થીટા ની વેલ્યુ પર પણ ડિપેન્ડન્ટ છે, angle between B and A. Okay, so multiple factors are controlling the value of phi B, and that is what is to be taken into account when you design a system to produce electromotive force
using magnetic field and induced EMF. Okay, so I think the meeting will be more in just 30 seconds. તો આજે અહીંયા પૂરું કરીએ છીએ.